નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટ્યુશન ફોર ચેમ્પિયન્સ માં આપનું સ્વાગત છે। તો આપણે વૈદિક ગણિતના વિડિયો લેક્ચર શરૂ કર્યા છે। તો આજે હું તમારા માટે વૈદિક ગણિતના વિડિયો લેક્ચર માટે લઈને આવી રહી છું ચેપ્ટર નંબર 2। જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે શીખીશું બે અંકોની સંખ્યાઓનો ઘન કેવી રીતે કરવો, એટલે તમને કોઈ પણ બે અંકની સંખ્યા આપી હોય એનો સરળતાથી વૈદિક ગણિતની રીતે કેવી રીતે ઘન શોધવો તે હું તમને આ વખતે શીખવાડીશ। તે માટે તમારે કેટલાક સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે। તો સ્ટેપ 1 છે જવાબ લખવા માટે તમારે 4 ખંડ બનાવવાના, 4 ખાના પાડવાના રહેશે। સ્ટેપ નંબર 2 ગણતરી હંમેશા જમણી બાજુથી શરૂ કરવાની અને પ્રત્યેક ખંડમાં એકમનો અંક જ રાખવાનો। સ્ટેપ નંબર 3 બાકીનો જો એકમના અંક સિવાય બાકીના અંક હોય તો તમારે તે ડાબા ખંડમાં વધી તરીકે ઉમેરવાના। સ્ટેપ નંબર 4 સૌથી ડાબી બાજુના ખંડમાં એક કરતા વધારે અંકો તમે રાખી શકો છો। તો હવે એને વ્યાપક રીતે સમજીએ આપણે। ધારો કે બે અંકની સંખ્યા છે AB, જ્યાં A એ દશક અંક અને B એ એકમનો અંક છે। તો એનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે। સૂત્ર છે તમારો પ્રથમ જે ખંડ હશે, મેં તમને કીધું કે દરેક ખંડમાં માત્ર એકમનો અંક જ હોવો જોઈએ। તો પ્રથમ ખંડ B3, દ્વિતીય ખંડ 3AB², તૃતીય ખંડ 3A²B, ચતુર્થ ખંડ A3। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે ચારે ખંડો માટે। ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ। 21 નો ઘન કેવી રીતે શોધશો? તો પ્રથમ ખંડ B³ એટલે 1, દ્વિતીય ખંડ 3AB² એટલે તમે જવાબ મૂકશો, કિંમત મૂકશો એટલે 6, તૃતીય ખંડ 3A²B જવાબ લાવશો તો 12 અને ચતુર્થ ખંડ A એટલે કે 2 એનો ઘન થશે 8। અહીં તમે જોઈ શકો છો કે ત્રીજા ખંડમાં દશકનો અંક છે 12 માં 1, તો 1 ને તમારે વધી તરીકે ડાબી બાજુના ખંડ એટલે કે ચોથા ખંડમાં તમારે 1 ને ઉમેરવાનું રહેશે। એટલે કે 8 + 1 = 9। તો હવે તમે દરેક એકમના અંકોને ભેગા કરીને જવાબ મેળવી શકો છો 9261। ચાલો એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ। 43 ના ઘનની ગણતરી કરો। પ્રથમ ખંડ એકમનો અંક 3B³ B નો ઘન 27, દ્વિતીય ખંડનું સૂત્ર છે 3AB², તૃતીય ખંડનું સૂત્ર છે 3A²B, ચતુર્થ ખંડનું સૂત્ર છે A³। તો સૂત્રમાં તમે મૂકી અને જવાબની કિંમતો મેળવી શકો। અગાઉ જણાવ્યું પ્રમાણે દરેક ખંડમાં માત્ર એક જ એકમનો અંક રહે, તો 27 માં 2 આગળના ખંડ એટલે કે ડાબી બાજુના ખંડમાં વધી થાય તો 108 + 2 110, એવી રીતે 11 ડાબી બાજુના ખંડમાં ઉમેરાશે તો 144 + 11 155, એવી રીતે 15 ડાબી બાજુના ખંડમાં ઉમેરાશે તો 64 + 15 79। તો હવે તમારા નવી કિંમતો આવી છે એને તમારે માત્ર એકમના અંક સાથે જોડો તો જવાબ આવશે 79507। 43 નો ઘન 79507 થશે। અહીં મેં તમને કેટલાક ઉદાહરણો આપેલા છે તેનો જવાબ તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાનો છે। તો don't forget to like, comment and subscribe. Thanks for watching.